મિત્રો જાય બને છે મસ્ત મજાની મેગી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે ફરી વખત મારા જે ગમે બ્લોગમાં. આજે મોડા ઉઠ્યા છે પણ નીચે સા ગરમા ગરમ નાસ્તો કરી લઈ પેલા. ગઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે ગયા છે 11 સાડા 11. તો બસ હવે અમે રખડવા જઈશું. બ્લોગમાં બનાવી દીધું ડાયજન થઈ ગયા છો કમ્પ્લેટ આપણે. અને ફોન પે પેલા તો ચાર્જિંગમાં, કેમ કે એમાં ચાર્જિંગ નથી, 80% છે. ઓલા ભાઈ એક ભાઈ ફોન જોવે છે અને હું ચાર્જિંગમાં રાખીને બેઠો હતો. ફોન આપણે લીધો મેં ઉતારી. તો ગાઈઝ હું આવ્યો છું મારા બીજા ભત્રીજાની ત્યાં અને એ કાંક ઇન્સ્ટાગ્રામનો લોગા શોધતો હતો અને અંદર કાંક બનાવે છે. ચાલો બતાવું તમને. મિત્રો જાય બને છે મસ્ત મજાની મેગી. મને વાસ આવી એટલે હું આવ્યો. મેં કીધું મેગી બેગી ખાઈ આવી ભત્રીજાની. મેગી છે કમિંગ સૂન. કડક બેસવી ખાઈ પીને ખાવું પછી અને બપોરનું જમવાનું બાકી છે. આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડા રાખજો. ભાગી ન જતા ને શક્કરપારો ન કરે તો મિત્રો કરી નાખજો આપણો બ્લોગ જોવા માટે. મિત્રો મેગી છે રેડી કમ્પ્લેટ. બસ દાબેડી જાવી હું ને મારા ભત્રીજાએ બનાવી છે. ખાવી તો પડે ને મફતની, થોડીક ખાઈ લેવી પછી લાવી. મફતનું કરવા જાય પાછું એ સુરત. મેગીનો સંપૂર્ણ ઉપાડ કરી નાખ્યો છે. બનાવી દીધી છે. ભત્રીજા શું કરે? હા મિત્રો પાછું આવ્યું તો રહ્યો છો દર્શનના ઘરે, મારા ભત્રીજાના ઘરે. ને વાગ્યા કેટલા જોવો તમે? 12:30. એટલે ઓલરેડી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હું તમને જમીન આગળ પાછું મળું. ભાગી ન જતા, કન્ટિન્યુ. 1:30 વાગ્યા છે અને અમે જમી લીધું છે. અમારે નીકળવામાં આગળ એક જગ્યાએ, તો જોડાઈ રહેજો. અને આ ભાઈ ગેમ રમે છે, ગુયા દાબી દીધું. વાહ ભાઈ વાહ. હેલો મિત્રો, હાઈવે ઉપર ચડી ગયા છે ને આમ હાલવાનું હતું ને આમ હાલવાનું હતું ને એવું આમ બધું થઈ ગયું. કેરી મોરે મોરો કન્ટિન્યુ રહી ગયા. ટપકી જાત આ બે અમારા મિત્રો. હાલો તો મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા બતાવી દો મિત્રો. કોમેન્ટમાં જયમાં મેલડી લખી નાખજો. નેરવાળા મેલડીમાં પહોંચી ગયા છે, નીકળી ગયા છે ઘર સાઈડ કન્ટિન્યુ. અને આજે વહેલા છૂટા થઈ ગયા 1 વાગ્યા છે, નકર ટાઈમ 2-3 વાગે. અને હજી 2-3 જણા હજી પાછળ છે, આમ પાછળ હલાવે છે આમ. અને બસ આ નેરવાળા મેલડીમાં છે ને આજુબાજુમાં જ અમે કામ કરવા ગયા હતા. અને બસ હવે નીકળી ગયા એવી કે ઠાકરધણીમાં ઊભા રહેવું અને ચા પાણી પીવું અને પછી ઘર તરફ રવાના થઈશું. તો વ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો ઠાકરધણીમાં ચા પી લીધી છે અને થઈ ગયા છે ઓન ધ વાય. તો બસ હવે ઘરે જઈને ઘોટે જશું. અને કાલનો દિવસ કેવો જાય તો માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય બધાને.